આજ તો દિવાળી કામ કાઢ્યું અને આજે કામે ગયા છે. ડબ્બામાં લોટ નથી, તેલ નથી. હમણાં જમવા આવશે. હું રાંધીશ. આજ બાપુ લોઠે આવે ને તો બાપુનો આજ લોટ લેવો છે. આજ લોટ લઈ આમ તો બ્રાહ્મણ નો ખવાય ને આજ લોટ લઈ કાલ ડબલ પાછો આપી દઈશ. હમણાં બાપુ આવશે. હાલ હું ત્યાં થાંભળા ઉઠકું. એમ તો બાપુ માનશે નહીં, પણ કેટલી લોટ લઈ લો. આમ તો સાધુ નું ખવાય નહીં. આજ લઈ લો કાલ ડબલ આપી દે. પણ બાપુ જલ્દી આવે તો સારું. હમણાં જમવા આવશે. બાપુ આવે તો સારું. સીતારામ સીતારામ સીતારામ. લોટ કરાવી દેજો. પણ બાપા અમે હાથ નો લોટ લેવી તો અમારે જે નસીબમાં હોય તેમ આપો. સારું હાલો. આજ તો કીધું છે કે હાથે લોટ લઈ લો તો દયા પ્રભુની ધર્મનો છે. હાથે લઈ લેવી. બીજું તો શું કરવું? આપણે હવે લોટે આવ્યા છે તો હાલો તારે બીજું હું લઈ લો હાથે એવું લોટ. અહીંયા મૂકી બની. પેલા તેલ લઈ લઉં. લે આ ઘરમાં તેલ તો લાગતું જ નહીં. ઠામકું તો ખાલી ખમ પડી. અભી મજા આયેગા. હાલ ને તેલ લાવ એટલે લોટ લઈ લેવા દે ને મને થોડો. લોટ ને પણ તેમ જોત ખરા ડબ્બામાં લોટ જ નથી. લે નથી એમ તો કહું છું. પણ બાપા ડબ્બામાં તેલ નહોતું, આ બરણીમાં તેલ નહોતું, ડબ્બામાં લોટ નહોતો. પણ 12 વાગ્યા હોય બાપા હું શું કરું? 12 વાગ્યા ને મારે તો હું તો બાપા લોટ આવ્યો ને તમે કીધું હાથે લઈ લો. તમારે બરણીમાં તેલ નથી, અહીંયા ડબ્બામાં લોટ નથી, એમાં હું શું કરું? પણ મેં નથી લીધો. આ જો આવો લોટ લઈને આવ્યો ને જો તમે જો તો બાપા આમાં મેં તમારો લોટ જરી કઈ નથી લીધો. પણ બાપા આપડા ગામમાં 25 ઘર છે. આ 25 ઘેરેથી મેં લોટ ભેગો કર્યો એક એક વાટકો. પણ એ મેં નથી લીધો. હું એમ કઉ છું આમ જો તો ખરા. મેં તમને આવા નહોતા ધાર્યા. તમે સાધુ ને ક્ષેત્રમાં બેઠા ઉભા થયા અત્યારે એવું લાગે મને. ભગવાન જોવે હો, બધું ભગવાન જોવે. તેલ બાપા તમે જોવો તેલ મેં નથી લીધું તમારું. એટલે હું બાપા એવું લેવા આવ્યો તમને દેવા આવ્યો એ મને નથી ખબર પડતી. ખોટું કાંઈ નથી બોલતો બાપા. કાંઈ નહીં બાપા, કાંઈ ખાલી નથી કર્યું. તમે કીધું અને હું અહીંયા આવ્યો લોટે આવ્યો હતો ને તમે કીધું કે તમારે હાથે લઈ લો એમ. મેં નથી લીધો બાપા તમારો. તમે ઉઠતા આમાંથી લઈ ગયા. ભગવાન જોવે બધું. તમે લઈ ગયા. સાધુ કોઈ દી ખોટું ન બોલે. સાધુ છે ને કણ મળે ને તો કણ લઈને ખાઈ લે. સમજ્યા? અને અમારે તો બાપા લોટા જાય બધે. પણ અમને નથી ખબર આજ તમે અમારે પ્યાલ થશે અમારે હારે કે તમે અમારો લોટ લઈ જાય. સમજ્યા? પણ સારું આમ જો ભલે તમે લઈ ગયા બરાબર, તમે તાર લઈ જાવ. મને કઈ વાંધો નહીં. તમે એમને કીધું ને તોય હું તમે તમને આપી દઈશ. પણ તમે ખોટું બોલો અત્યારે. રૂકો જરા. સારું બાપા ભગવાન તમને જાજુ આપે. અમે સાધુ કહેવાય. અમારથી કોઈ દી નબળું બોલાય નહીં બરાબર. અમે કોઈ દી નબળું કોઈને નિહાકા અમે ન નાખ્યું. ભગવાન તમને જાજુ આપે ને ભગવાન તમારું સારું કરશે. પણ હું તમને એટલું કઉ છું કે આજ પછી આ ઘેરે જો આ બાપુ અહીંયા કોઈ દી આજ ઘેરે આવે ને તો છે ને અમારી પૂંજા લાજે. આજ પછી આમ જો તમારી ઘેર આવે ને એ તમારો દીકરો હોય. આ દુનિયામાં માણસો જો આજ પછી અહીંયા આવે ને
હું હાસી વાત તમે કરો. આજ પછી અહીંયા આવે ને એ તમારો દીકરો હોય. બાપુ કામ કાઢ્યું તું અને લોટ નહોતો રસોઈ બનાવવાની હતી અને તેલય નહોતું બાપુ. તમને છેતરા અમે. હજી તમારો આવડો લોટ જોતો છે? ના ભૂલ થઈ ગઈ. હું ભૂલ થઈ ગઈ? તમે મને એમ નામ કીધું ને તમને લોટે આપી દેત ને બધું તેલય તમને બધું દઈ દેતું. તમે લોઠે આવજો બાપુ. ભૂલ થઈ ગઈ હવે. એમને તો તેમ મને કીધું તો તેમ આવા આવી રીતનું સાધુ ને છેતરવાના ધંધા હું કામ કરો? જે સાધુ ને છેતરે ની ભગવાન ને છેતરે. થઈ ગઈ. લોટ નહોતો બાપુ. અમે કામ કાઢ્યું તું રસોઈ બનાવવાની હતી એટલે. તો તમે સીધી રીતે કીધું હોત તો હું તમને લોટે આપે ને તેલે આપી દેત. અને મને આવી નથી ખબર કે તમે આવી રીતનો આરોપ મૂકો મારી માથે. તમે બધો લોટ લઈ ગયા. અમને તો દુઃખ લાગે પણ અમારા ભગવાન ને દુઃખ લાગે. હશે કાલથી લોટ લેવા આવજો. હું તમને ડબલ લોટ આપી. ના બાપા, આમ જો બાપુ, તમને આમ જો બધાને પગે લાગી તમારા ઘરને તમારા પરિવારને ભગવાન માતાજી સદબુદ્ધિ આપે. અને આજ પછી તમારા ઘેર આવે ને એ તમારો દીકરો હોય. ના બાપા, આમ જો બાપુ, તમે ડબલ આપો ને તોય હવે તમને જે તમે અત્યારે લઈને અમને આપ્યું એ તમને મુબારક, બરાબર. અને પણ આજ પછી આમ જો તમારે ઘેર આવે ને એ તમારો દીકરો હોય. આજ પછી કોઈ દી તમારે ઘેર લોટ લેવાનું આવું. તમને તો આમ જો હું તો ન આવું પણ મારું છોકરું ન આવે તમારી ઘરે. મારો પરિવાર ને કોઈ ન આવે. આમ પણ તમે જો પ્રેમથી કીધું હોત ને કે લોટ આપી દો એમ તો તમને આપી દે. પણ તમે છે ને આવી રીતનું ખોટું કર્યું એટલે મને બહુ દુઃખ લાગ્યું. હશે તે છતાંય હું કહું ભગવાન નામ જો તમને બધાને સદા સલામત રાખે એવા આશીર્વાદ આપું, બરાબર. સાધુ કોઈ દી કોઈને હરાપ ન આપે, બરાબર. ભગવાન તમને સદબુદ્ધિ આપે, બરાબર. પણ આજ પછી અહીંયા આવે ને તમારો દીકરો હોય. ના બાપા, આજ પછી અહીંયા આવે ને તમારો દીકરો હોય.